એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને, એવા આંસુ તમારી માં પાડતી હોય, એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી, આજ મારા દીકરાનું, આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં, પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને, તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાળ દઉં મારા મેલડીના રામ. પણ કોઈ પણ ભુવોજી હોય એની જોડે કઈ દેવી શક્તિ છે, કઈ તંત્ર મંત્ર જંત્ર વાળી માતા છે, કઈ સાધના વાળી શક્તિ છે તમને ખબર હોતી? એ ક્યાંથી લાવ્યો છે એ તમને ખબર હોતી? ભુવાઓ સ્મશાનમાં સાધવા જાય, સાધીને કદાચ કોઈ વસ્તુ લઈને આવે, ભૂત ચૂડેલ સ્મશાનની મશાણી આ બધું લઈને આવે અને ભુવાપણી કરવા જાય અને શું કહે છે કે તમારા ઘેર ભાઈ જબરું મેલું દુઃખ છે, કઈ માતા છે એ ખબર પડે નહીં. એટલે ભુવો શું કરે, ભાઈ જે માતા હોય એ લાવો, આપણે હું મારી માતાના નોમના ખીલા માર દઉં છું ચારે બાજુ, કોઈ અંદર શક્તિ એન્ટર થશે નહીં. એમ કરીને માણસો ખીલા માર્યા મોટા મોટા ચારે બાજુ. અને એ ખીલા શું છે? ચોકી. તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે. પણ આ બધું ના કરાય, ગોડાઓ ના કરાય, બધી વિધિઓ ના કરાય. વિધિઓમાં શું હોય છે તમને ખબર છે? ભુવા છાયા મંત્ર મારા એ ખબર છે તમને? કઈક કઈક જગ્યાએ જોયું તો શું કહું, શું કહું? ના હોય હવે વની વનીની વિધિઓ કરી છે, વની વનીની. તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને. એટલે આવા ખીલા બીલા માર્યા હોય ને, મૂળા જોડા, તો બધું છોડ નાખજો. કે મારી પર ખીલા તો હરું આજથી 10 વર્ષ પહેલા માર્યા હતા અમે. ખીલા તો ઘરે નવું બનાવી દીધું, ખીલા તો મળશે ને અંદર છે, ચોથી કાઢીશું હવે બહાર. આવું થતું હોય ને તો હું માતા શું કહીશ કે એક શ્રીફળ લેજો, એક શ્રીફળ લઈ અને એમાં 4 ખીલા હોય ને, 4 ખીલા એ ચારે બાજુ બોધી. મારી મારા તાઈ ખીલા મારી ગયા છે ભૂવો, અને તમારી વાત આજે અહીં આવી છે. બીજું કે ભૂવો મને એવી ધમકી આપતો હતો વચ્ચે કે ભાઈ મારું ખાતું તમે પૂરું નહીં કરો તો તમે આ ગોદા ખાયા જ કરશો. મારી હોમે હોય ને હું ના છોડું. મારા ગરીબ ભાવિક ભક્તોને ગોળા ભોળિયાઓ છેતરવાની. સાચી વાત અને છે. માતાના નામ આમાં માતા બદનામ થાય છે. આપણે ઘેર પગલા પાડવા આવે કોઈ ભૂવો તો કે 25,000 રૂપિયા, બરોબર? તો એ 25,000 મેં આપ્યા. પછી જે 1000 આપ્યા પછી કે જે તમારે યાર દેવ દુઃખ કે બહુ છે, તમારા ગામડે જઈને ત્યાં બેસ તો કે 51,000 આપ્યા છે મેં ભૂવાને. પછી આજે છતાંય હું દુઃખી છું, રડું છું, કશું ફેર પડ્યો નહીં. અમે 10-11 રવિવારથી હું અહીંયા આવું છું, આ સ્થાને અમે આવું છું, ખાલી પ્રાર્થના કરીને જાઉં છું. જે હવે મારી કુલદેવી ખુકાર મેળડી માં બતાવજે, મને કોઈ ઠામી એમાં. જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ત્યાં સુધી બેઠેલા ઉભેલા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ. આજ ફરી એકવાર જલ્દી રવિવાર આવી ગયો અને ફરી એકવાર હું સોલંકી પેઢીની માતા ગાદી પર બિરાજમાન થઈ અને મારું કર્તવ્ય, મારું ધર્મ નિભાવવા આવી. હું બહુચર ગાદી પર બેહીન મારું ધર્મ નિભાવીશ. તમે મારા સાનિધ્ય મારી આગળ બેહીન તમે તમારું કર્મ નિભાવજો. જગતમાં કદાચ નોંધારા નહીં થવા દઉં મારા બહુચરના રામ. રામ સંભળાય છે ને અવાજ મારો? પાછળ વાળા આ બાજુ ઉભેલા હોય એમને સંભળાય છે ને? ભલે રામ. ખૂબ હરખ છે મને માતા, મારા ભાવિક ભક્તોનો આવો હરખ ને આવો ઉમંગ જોઈ અને મારા જેવી આદ્ય શક્તિ જગતજનની માન
ખૂબ વાલું લાગે કે એના ખોડીએ આવા હજારો લાખો દીકરાઓ રમતા આવતા હોય. એનો મન મારા જેવી માતાને ખૂબ હરખ થાય. મારું તો એ રુદિયું છે, મારામાં તો એ મમતા છે, મારામાં તો એ કરુણા છે કે આ જેટલા જેટલા કદાચ મનથી ઈચ્છા કરીને આયા છે, કોઈ કોમ લઈને આયા છે, કોઈ દુઃખ લઈને આયા છે ને, મારામાં સામર્થ્ય છે ને તો હુંધીની બધી કોશિશ હું બહુચર માતા કરીશ. અને તમારા દુખડા ના ભાગ્યાલું તો મારું નામ બહુચર નહીં. સમ કે હંમેશા દેવી શક્તિને આવા ભક્તોનો વિશ્વાસ અને આવા ભક્તોનો વાલ અને એની ભક્તિ જ કદાચ વશમ કરીએ કે આજ મને માતા તમારો વિશ્વાસ, તમારી ભક્તિ, તમારો હરખ જોઈ અને એટલો મને માતાને હરખ થાય છે કે આજ બેઠેલા કોઈ ભાવિક ભક્તને નિરાશ કરીને નહીં જવા દઉં. હું સોલંકી પેઢીની બહુચર, ભલે હું સોલંકી પેઢીની કુળની માતા કહેવાઉં છું, પણ આદ્ય શક્તિ તમારા ઘેર જે બેઠી એની એ જ કુળની માતા છું. તો કદાચ મને માતાને જો આવા લાખો દુખિયારાના દુઃખની ચિંતા થતી હશે ને, તો તમારી ચિંતા કરવા વાળી દરેકની કુળની માતાના મારા બહુચરના રામ. દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની બ્રહ્મણીના રામ, દરેકની ઉમિયાના રામ. જે જે કદાચ પોતાની કુળની માતા જેવા નોમથી ભજે છે, જેવા નોમથી પૂજા કરે છે, એવા દરેક ભાવિક ભક્તોની કુળની માતાના મારા બહુચરના ખૂબ રામ રામ ન રામ. કોઈ મનમાં વિચારતું હશે કે માં મારી માતાનું નામ રહી ગયું તો દરેકની આશા પૂરા નહીં રામ, કોઈની સુંધા નહીં રામ. અલગ અલગ નામથી અલગ અલગ ઓળખ લઈ અને દરેકના ઘેર બેઠેલી દીવામાં બેઠેલી દરેકની કુળની માતાના મારા બહુચરના ખૂબ રામ છે. હૃદયથી કદાચ હું માતા રામ બોલું છું, હૃદયથી નાભીથી કદાચ રામ બોલજો, તમારી માતા જ કદાચ અંદર બેઠી રામ હોભરીશ મારા બહુચરના રામ. કહેવાય છે જગતમાં દેવી શક્તિ જાગતી જ્યોત જ છે. એ તો સજ પણ કોઈને દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે હોય છે. પણ દરેકે હોંભર્યો છે કે કોઈ પણ ભગવાન માતાજીનો વાસ કોઈ મનુષ્યની અંદર હોય તો એના હૃદયમાં હોય છે. તો આજ લાખો હૃદય હું માતા જોઉં છું, પણ જેના જેના હૃદયમાં જેવી જેવી માતા, જેવા જેવા ભગવાન બેઠા છે ને, દરેક તમારી માતાઓને ભગવાનના મારા બહુચરના રામ. કોઈ કદાચ દેવી શક્તિને કદાચ માનતું હોય ના હોય, પણ કોઈ હનુમાનજીને વધારે માનતું હોય, કોઈ કૃષ્ણને વધારે માનતું હોય, કોઈ શંકર મહાદેવને વધારે માનતું હોય, પણ દરેકના હૃદયમાં તમે આસ્તિક છો ને, તો આસ્તિકના હૃદયમાં, દરેકના હૃદયમાં એક એનું આરાધ્ય દેવ, એક આરાધ્ય ભગવાન દરેકના હૃદયમાં હોય ને. તો આ તમારા દરેકના હૃદય જોઈ 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 જોઉં છું ને, તો મને માતાને તમે નહીં દેખાતા, મને માતાને તો રામ દેખાય છે, કૃષ્ણ દેખાય છે, હનુમાનજી દેખાય, મહાકાળી દેખાય, ચામુંડા દેખાય. જેમ કે હું એક દેવી શક્તિ છું, મને માણસો નહીં, મને સૂક્ષ્મ રૂપે દેવી શક્તિઓ દેખાય મારા બહુચરના રામ. આજ મારા સાનિધ્યમાં હનુમાનજીનો વાસ છે, રામનો વાસ છે, શંકરનો વાસ છે, કૃષ્ણનો વાસ છે. દરેક દેવી દેવતાઓ મારા સાનિધ્યમાં આવે છે. આ એટલે આ ધોમ દિવસે દિવસે દરેકને વાલું લાગતું જાય છે. આજ ખાલી મારા ધોમે ખાલી દર્શન કરવા માત્રથી જ